મૂળ ભાણવડના અને હાલે લાંબા સમયથી જૂનાગઢના પ્રતિષ્ઠિત તબીબ તરીકે છાપ ધરાવતા ડૉક્ટર શૈલેષ બારમેડાએ પોતાના પરિવાર સાથે હિમાલયનું હમ્ટા પાસ શિખર સર કર્યું અને સફળતાનું એક નવું છોગું પરિવારજનોએ ઉમેર્યું. હવે જોઈએ જૂનાગઢ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ. દ્રઢ સંકલ્પ, હિંમત, એકતા અને અડગ મનોબળ હોય તો હિમાલયના શિખરો સર કરવામાં મુશ્કેલી લાગતી નથી. આ વાત જૂનાગઢના એક ડૉક્ટરે તેમના પરિવાર સાથે ટ્રેકિંગ કરી 14,000 ફૂટની ઊંચાઈ ધરાવતા હિમાલયના હમ્ટા ઘાટના સર્વોચ્ચ બિંદુએ પહોંચવા અનેક મુશ્કેલીઓનો સામનો કરી અંતે કપરા સાહસનો પડકાર આ પરિવારે પાર પાડ્યો હતો. કાતિલ ઠંડી, તીવ્ર પવન, ઓક્સિજનની અછત, બરફ ઉપરના સાંકડા રસ્તાઓ, ક્ષણે ક્ષણે જોખમનો સામનો કરવો પડે તેવું લોકેશન, હિમાલયનો હમ્ટા ઘાટ, એક તરફ કુલુ વેલીનું લીલુંછમ સૌંદર્ય તો બીજી તરફ સ્પીતિ વેલીનું નિર્જન બરફાછિત પર્વતોથી ઘેરાયેલું વાતાવરણ. આ બંનેનો સંગમ એટલે હમ્ટા ઘાટ. હિમાલયના પર્વતમાળામાં ટ્રેકિંગ કરવા ઈચ્છુક સાહસિકો માટે આ ખૂબ રોમાંચવાળી જગ્યા છે. ખાસ કરીને મૂળ ભાણવડના અને હાલે જૂનાગઢમાં લાંબા સમયથી તબીબી ક્ષેત્રે ખૂબ મોટું અને ઊંચું નામ ધરાવતા ડૉક્ટર શૈલેષ બારમેડા, તેમના પત્ની શીલાબેન, પુત્ર રમ્ય અને તેમના પુત્રવધુ ડૉક્ટર રીવાબેન સહપરિવાર યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા જૂનાગઢ યુનિટના અભિયાનમાં દેશભરમાંથી કુલ 38 ટ્રેકરો જોડાયા હતા. જૂનાગઢના 17 સભ્યોમાં આ પરિવારો પણ ટ્રેકિંગ કરવા માટે પહોંચ્યા હતા. ટ્રેક એટલો પડકારજનક હતો કે એક 21 વર્ષીય યુવાન અધવચ્ચેથી પરત ફરવા માટે મજબૂર થયો હતો. ટ્રેક લીડર સંજુસિંહ, કરણસિંહ, તારાસિંહના માર્ગદર્શન હેઠળ આ તબીબ પરિવારે ટ્રેકિંગ શરૂ કર્યું. શરૂઆતમાં સેહોબાગ બેઝ કેમ્પ ખાતે તમામ વ્યવસ્થા સાથે ટેન્ટમાં રહ્યા બાદ ટ્રેકિંગની શરૂઆતના પહેલા 5 કલાકનો ટ્રાયલ ટ્રેક યોજાયો હતો. બીજે દિવસે બેઝ કેમ્પથી વાહન માર્ગે ઘાટ સુધી પહોંચ્યા તેવામાં જ ભારે વરસાદ શરૂ થયો હતો. શરૂઆતના 40 કિલોમીટર ચાલ્યા તે કપરા ખૂબ જોવા મળ્યા હતા. સાથોસાથ તેમને 10 કલાકના મહામુસીબતને અંતે આ ટ્રેકિંગ સફળતાપૂર્વક પરિપૂર્ણ કર્યું. જેમ જેમ ઉપર જતા હતા તેમ તેમ વાતાવરણ કઠિન થઈ જતું હતું. આમતક ટીવી સાથેની વાતચીતમાં ડૉક્ટર શૈલેષ બારમેડાએ જણાવ્યું હતું કે અનેક પ્રકારના અનુભવ થયા હતા. હમ્ટા પાસ માત્ર એક ટ્રેક નથી, પરંતુ શારીરિક અને માનસિક મર્યાદાઓ સાથેનો સંઘર્ષ, કુદરત સામે વિનમ્ર નમન અને જીવનભર યાદ રહે તેવો અમને અનુભવ જોવા મળ્યો હતો. ખાસ કરીને અનેક જગ્યાએ મોતને હાથથી છેટું જોયું હતું, પરંતુ હિંમત રાખ્યા વગર આ ટ્રેક આખરે પરિપૂર્ણ કર્યો તેનો બારમેડા પરિવારને ખૂબ મોટો